નમસ્તે દોસ્તો, આજે આપણે સમજીશું વૃશ્ચિક લગ્નની કુંડલી. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં 12 રાશિના સ્વામી શું ફળ આપશે. પહેલો ભાવ એટલે લગ્નનો ભાવ, જેમાં 8 નંબરની રાશિ આવી છે. 8 નંબરની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ. મંગળની 2 રાશિ છે. મંગળની બીજી રાશિ મેષ રાશિ. મેષ રાશિનો સ્વામી બી મંગળ. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં આપણે સમજીશું પહેલાં સૂર્ય. સૂર્યની સિંહ રાશિ. 5 સિંહ રાશિનો સ્વામી સૂર્ય, જે રાશિ 10મા સ્થાનમાં આવી છે. વૃશ્ચિક લગ્નમાં 10મા સ્થાનમાં સિંહ રાશિ આવી છે, જેનો સ્વામી સૂર્ય થાય છે. સૂર્ય 10મા સ્થાનનો સ્વામી થઈને જાતે પાપ ગ્રહ હોવાથી કેન્દ્રનો માલિક થાય છે. તેથી વૃશ્ચિક લગ્નમાં સૂર્ય શુભ ફળ આપવા બંધાયેલો છે. આપણે એમ કહીએ છીએ કે સૂર્ય પાપ ગ્રહ છે, પણ વૃશ્ચિક લગ્નની કુંડલીમાં તે 10મા સ્થાનનો માલિક થાય છે. કેન્દ્રનો સ્વામી પાપ ગ્રહ જો કેન્દ્રનો સ્વામી થતો હોય તો શુભ ફળ આપે છે, જે નિયમ અહીંયા લાગે છે. સિંહ રાશિ 10મા સ્થાનમાં, એનો સ્વામી સૂર્ય શુભ ફળ આપે છે. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં ચંદ્ર. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં ચંદ્રની કર્ક રાશિ 4 નંબરની રાશિ 9મા સ્થાનમાં આવી છે. તેથી 9મું સ્થાન ત્રિકોણ સ્થાન હોવાથી વૃશ્ચિક લગ્નની કુંડલીમાં ચંદ્ર શુભ ફળ આપશે. ચંદ્ર બહુ શુભત્વ यहाँ પામે છે. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં ચંદ્ર શુભ ગ્રહોમાં આવશે, જે શુભ ફળ આપશે. મંગળ. મંગળ પોતે લગ્નેશ. વૃશ્ચિક રાશિ પહેલા સ્થાનમાં, એટલે મંગળને यहाँ લગ્નેશ કહેવાશે. મંગળની બીજી રાશિ 6ઠ્ઠા સ્થાનમાં આવશે, મેષ રાશિ, જે 6ઠ્ઠા સ્થાનમાં આવે છે. પહેલા અને 6ઠ્ઠાનો સ્વામી થાય છે મંગળ, જેથી લગ્નેશ તરીકે શુભ બને છે, પણ 6ઠ્ઠાના સ્વામી તરીકે તે અશુભ બને છે. લગ્નેશ હંમેશા કુંડલીમાં સારું જ ફળ આપે છે. 6ઠ્ઠું સ્થાન એટલે ખાડાનું સ્થાન છે. ખાડાના સ્થાનના સ્વામી મેષ રાશિના સ્વામી મંગળ બને છે. તેથી અહીંયા પર તટસ્થ ગ્રહોમાં આવશે. મંગળ અહીંયા તટસ્થ ફળ આપશે. બુધ. બુધ 8મા સ્થાનનો સ્વામી થાય છે અને 11મા સ્થાનનો બી સ્વામી થાય છે. મિથુન રાશિ. બુધની મિથુન રાશિ, જે 3 નંબરની રાશિ છે, મિથુન રાશિ છે. એની બીજી રાશિ બુધની કન્યા રાશિ. કન્યા રાશિના સ્વામી બુધ, જે કન્યા રાશિ 11મા ભાવમાં આવી છે. વૃશ્ચિક લગ્નમાં 11મા ભાવમાં કન્યા રાશિ. બુધ 8માનો સ્વામી અને 11માનો સ્વામી બનીને પરિણામે તે અશુભ જ બને છે. કેમ કે અષ્ટમેશ હંમેશા ખરાબ જ ફળ આપે છે. તો 8મા સ્થાનમાં જે રાશિ બની હોય તેનો માલિક ખરાબ જ ફળ આપશે. 11મામાં બી તટસ્થ બને છે. બુધ यहाँ અશુભ ફળ આપવા માટે બંધાયેલો છે, જે અશુભ ગ્રહોમાં આવશે. વૃશ્ચિક લગ્નમાં ગુરુ. ગુરુની 2 રાશિ છે. 9 નંબર ધન રાશિ, જેનો સ્વામી ગુરુ છે. 12 નંબર મીન રાશિ, એનો સ્વામી મીન રાશિનો સ્વામી ગુરુ છે. વૃશ્ચિક લગ્નમાં ગુરુની 1 રાશિ ધન રાશિ બીજા ભાવમાં, વૃશ્ચિક લગ્નમાં ગુરુની બીજી રાશિ મીન રાશિ 5મા સ્થાનમાં. ગુરુ બીજાનો સ્વામી થાય છે અને 5માનો સ્વામી થાય છે. બીજાના માલિક તરીકે તટસ્થ, 5માના માલિક તરીકે શુભ બને છે. પરિણામે શુભત્વ પામે છે. તેથી ગુરુ વૃશ્ચિક લગ્નની કુંડલીમાં શુભ બને છે, એટલે શુભ જ ફળ આપશે. 5મું સ્થાન એ ત્રિકોણનું સ્થાન છે. ત્રિકોણના સ્થાનના જે બી માલિક થતા હોય તે શુભ જ ફળ આપે.
પહેલું સ્થાન, પાંચમું સ્થાન ને 9મું સ્થાન, આ ત્રિકોણના સ્થાન છે તે હંમેશા સારું જ ફળ આપશે. શુક્ર, વૃશ્ચિક લગ્નની કુંડલીમાં શુક્રની તુલા રાશિ 12મા ભાવમાં છે. શુક્રની બીજી રાશિ વૃષભ રાશિ. 2 નંબર વૃષભ રાશિનો સ્વામી શુક્ર. 7 નંબર તુલા રાશિનો સ્વામી પણ શુક્ર. શુક્ર 7મા અને 12માનો માલિક થાય છે, જેમાં 12માના માલિક તરીકે શુક્ર તટસ્થ, જ્યારે 7માના સ્વામી તરીકે તે કેન્દ્રાધિપતિ તરીકે શુભ હોવાથી અશુભ ફળ આપે છે. પરિણામે તે અશુભ જ બને છે. શુભ ગ્રહ જ્યારે કેન્દ્રના માલિક બનતા હોય તો અશુભ ફળ આપશે, અને પાપ ગ્રહ જ્યારે કેન્દ્રના માલિક બનતા હોય તો શુભ ફળ આપશે. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં શુક્રની વૃષભ રાશિ 7મા સ્થાને અને તુલા રાશિ 8મા સ્થાને. તેથી શુક્ર અહીંયા પર અશુભ ગ્રહોમાં આવશે અને તે અશુભ જ ફળ આપશે. શનિ, શનિ यहाँ पर ત્રીજા સ્થાનનો સ્વામી થશે અને ચોથા સ્થાનનો સ્વામી. 10 નંબરની રાશિ મકર રાશિ, 11 કુંભ રાશિ. 10 મકર રાશિના સ્વામી શનિ, 11 કુંભ રાશિનો સ્વામી શનિ. મકર રાશિનો સ્વામી શનિ ત્રીજા સ્થાનનો સ્વામી અને ચોથા સ્થાનનો સ્વામી. શનિ ત્રીજા અને ચોથાના સ્વામી બને છે, જેમાં ત્રીજાના સ્વામી તરીકે તે અશુભ ફળ આપે છે અને ચોથાના સ્વામી તરીકે તે શુભ બને છે. કેમ કે પાપ ગ્રહની રાશિ જ્યારે કેન્દ્રમાં આવે તો શુભ ફળ આપે છે. તેથી ચોથાના માલિક તરીકે શુભત્વ મળીને તે તટસ્થ ફળ આપે છે. જેથી તે તટસ્થમાં આવશે, નહીં સારું નહીં ખરાબ, પણ ન્યુટ્રલ. આ રીતે આપણે વૃશ્ચિક લગ્નની કુંડલીમાં 12 રાશિના સ્વામી કેવું ફળ આપશે એ આપણે સમજ્યા. શુભ ગ્રહોમાં સૂર્ય, ચંદ્ર ને ગુરુ. અશુભ ગ્રહોમાં બુધ અને શુક્ર. તટસ્થ ગ્રહોમાં મંગળ અને શનિ. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં આ ગ્રહો શુભ અને અશુભ ફળ આપશે. જે તટસ્થ છે એ મંગળ અને શનિ છે. આ રીતે આપણે 8 એટલે વૃશ્ચિક લગ્ન સુધી આપણે સમજ્યા. હવે આપણે આગળ હજી 4 લગ્નની કુંડલી સમજીશું, જે ફક્ત ને ફક્ત રાશિપતિ, રાશિ કયા સ્થાનમાં આવે છે ને 12 રાશિના સ્વામી કયા ભાવમાં આવે છે તે હિસાબે શું ફળ આપે છે તે આપણે સમજીશું. यहाँ લગ્નેશ 12 ભાવનું ફળ આપે છે. લગ્નેશ હંમેશા શુભ જ ફળ આપે. લગ્નેશ કોઈ દિવસ ખરાબ ફળ આપતો જ નથી, કેમ કે એ લગ્નેશ છે. જેમ કે આપણે આગળ જોયું હતું, મેષ લગ્નની કુંડલીમાં બી મંગળ સ્વામી થાય. પહેલે જે રાશિ આવે તે લગ્નેશ કહેવાય. તે હિસાબે ફળ આપણે નક્કી કરવાનું છે. જ્યારે બી જન્મ કુંડલીમાં ગ્રહો બેઠા હોય તે કયા કયા સ્થાનના સ્વામી બને છે ને ક્યાં બેઠા છે, કેવા બન્યા છે, તે હિસાબે ફળકથનમાં આપણે આગળ વધીશું. તમને આરામથી કુંડલી જોતા આવડી જશે. કુંડલીમાં સચોટ જ્ઞાન, સચોટ ફળકથન, સચોટ માર્ગદર્શન કેવી રીતે લોકોને આપીશું તે તમે આરામથી ફળકથન કરી શકશો. થોડી તમારે ધીરજ રાખવાની જરૂર છે. જ્યોતિષનું વાંચન બહુ જોશે તમને. કોઈ બી જ્યોતિષના વિષય ઉપર કંઈ બી તમે વાંચન કરો રોજનું 2 કલાક, એ વાંચન કરવાથી જ થોડું થોડું મગજમાં બેસવા લાગશે ને આવી રીતના કુંડલીનો થોડો અભ્યાસ કરવો પડશે. અભ્યાસ કરતાં 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 તમને સારું એવું ફળકથન જોતા માટે આવડી જશે. કુંડલીમાં ઘણું રહસ્ય છુપાયેલું છે. આ રહસ્યને તમારે જોવાનું છે. કુંડલી એટલે એક મિરર છે, દર્પણ છે, પણ આમાં તમને 60%થી 65% ફળ જોતા આવડવું જોઈએ. એમ નથી કે કુંડલીમાંથી તમને 100% ફળ મળી જશે.
કુંડલીમાં 100% ફળ હોત તો જાદુ થઈ જાત, પણ તમને એટલું તો જોતા આવડશે ને ભાઈ આગળ રસ્તો છે, ખાડો છે, તે રસ્તા ઉપરથી કેવી રીતે જવું તમારે, કે સાચવીને જવું, કેવી રીતે જવું, બાજુમાંથી જવું, તેથી તટસ્થ રીતે તમે આરામથી માર્ગદર્શન આપી શકશો. આગળના ભવિષ્યમાં તમને ખબર પડશે. આ કુંડલી એટલે એક ટોર્ચ છે, ટોર્ચ, કે તમે એકદમ ટોર્ચ કરીને તમે ચાલી શકો છો. ઘણી બધી આગળ અડચણો આવવાની છે, ઘણા શુભ કાર્ય બી આમાં આવવાના છે, એ બી તમને ખબર પડશે. અને અશુભ ફળ જ્યારે મળવાનું હોય ત્યારે તમારે શું કરવું જોઈએ તેનું બી તમને માર્ગદર્શન મળશે. અને અશુભ ખરાબ ટાઈમ આવશે ત્યારે બી તમારે કેવી રીતે સમય પસાર કરવો તે બી તમને આગળ તમને સમજાવવામાં આવશે. જ્યારે ફળકથનમાં તમે જેટલી ધીરજ રાખશો એટલું તમને શાંતિથી તમે ફળકથન કરી શકશો અને આરામથી તમે આગળ વધી શકશો. અને તમે આગળ વધો, વાંચન રાખો, પણ ગણિત નહીં ભૂલતા. ગણિત વગર જન્મકુંડલીમાં તમને કાંઈ ફળકથનમાં ખબર નહીં પડે. જેટલું તમે ગણિત કરશો એટલું તમને ફળકથનમાં સહેલાઈથી તમે કરી શકશો અને તમે આગળ વધી શકશો. આજે આપણે અહીંયા સુધી રાખીશું. મારો વિડીયો સારો લાગે તો તમે લાઈક કરજો, ન સારો લાગે તો ડિસલાઈક કરજો. નમસ્તે, ધન્યવાદ.